આ તો મોડું થઈ ગયું છે તે બોખા પાછી બાબાઈ નેટ કરીને આલી તું હવે પાછા કહી તો તો બાબા લ્યું આ તો કશું કરતા જો ફોન ઉપર ફોને ચાલુ થઈ ગયા હિન હવે ફોન તો ઉપાડવો નહીં હાલ પોકવા જ થયું છે વધારે વાર નહીં કાલે અડધું પાઈને આવ્યો તો થોડું રહી ગયું હતું ખાતર એવું કીધું હતું કે લાયક નહીં લાયક ખાતર એ હજુ આ કોકને ઘઉં તો પાઈ દીધા અહીં એવું તો બાજુ પી દીધું મારા બાચી છે આ ચાર પચ્ચો જેવી બાચી છે 4 પચ્ચો પી રહ્યો પછી વાત થાય જવા દે આ તો મોડું થઈ જાય બોગા તો પાડવાના છે બાબાએ મને તો લાગતું નહીં હાલી આ ખાતર તો લાઈન મેલી છે તમે કોઈ નહીં આ ઘેર હતું મોડું થઈ ગયું આજ તો અલ્યા 2-2.5 કલાક થી અમે અહીંયા આવીને ઉભા રહ્યા ફોન તો કરવો પડે કે અલ્યા ફોન કેટલા કર્યા ફોન તો ઉપાડતા નહીં મને તો ખબર જ નહીં ફોન તો ઉપાડવાની તમારી જવાબદારી આવ ના હોય યાર ઘઉં તમે વાયા છો અમે વાયા ઘઉં ના મુજે વાયા થોડી જવાબદારી તાર માથા હોત ના હોય યાર જવાબદારી તો હોય માથા પણ કાલ નતો પાયો કાલ નતો ફટલે આવી ગયો કાલ આવી ગયા અત્યારે લેતા પાવાના આ ખાતર ને બાતર ને બધું અધૂરું પડ્યું હવે ચાલ નાખી દેવો તમે ફોન ચાલુ રાખી દો આ ડોશીને આયા તો કે ડોશીને આઈ આ રેન ડોશીને નહીં આ ડોશીને શું કર્યું ડોશીને તો ચાલી કઈ નીકળે તો ખાતર પૂંછી દે તાણ ડોશીને ચાલી તાણ એ પેલો તમને થોડી ખબર પડવી જોઈએ યાર ને આમે મેલવા જવાનું કે એટલે પછી હું ક્લિયર કરવા દઉં લાયા કે ખાતર આ 4 5 પેલી બાચી હું નાખી દઉં પણ ચાણે નાખશો તમે યાર હું નાખું તો પાણી ચાલુ તો ઉભા રહો પ્રેમથી વાત કરો તો પ્રેમ તમે એટલે ખોટું લાગતું હોય તો કહી દો કે ખોટું લાગે અમને ખોટું લાગે નહીં વાળું હું કરી લ્યો હા નહીં વાળું હા તો ભાઈ બીજા કોકને આપી દઈએ અમે આલ દેજો બીજા કોકને આ ભાગ મારું જોવું છે પણ કાયદેસર પણ આ ભાગ નહીં મળે તમને વાળું હોય તો એનો ભાગ ચમ આ આટલો નહીં મોટા કર્યા નહીં મળે લગાડે ભાગ નહીં મળે ચમ ના મળે ના મળે યાર હા તે 4 5 બા આટલી બધું તમારા મોય આવે અમારા મોય ના આવે બધું આવું પછી આપવું નહીં મારે તો ખરા મોળા આવે ને પાછા દાદાગીરી કેટલી ના દાદાગીરી ના હું તો આટલું વાળી દઉં છું પછી નહીં વાળું હોફળો મારી વાત કશું હું તો અભળતો ને 4 5 રાખીને જઉં છું બીજી વખત કહી નાખજો મોણે 4 5 કરવું હોય તો કોઈ નહીં એક દાડો મોડું થઈ ગયું છે મોર ખાતર લાયા જો આ મોટું ખાતર તો જ લાયા જે આવતું હોય આ મોટું એક દાડો આ લાવશે આ લાવશે તંગી છે માર ભાઈ નહીં યાર તમે થોડી ખબર નહીં પડતી લાવ સોણિયું ખાતર ભરવાનું ખબર નહીં પડતી થોડી તમને ખબર તો બધી પડે છે હા તો તાર આટલું પૂંછી નાખો તમે હા પૂછું છું પૂંછી દેજો પાછા હા તો આઈડિયા 4 5 એરી પૂંછી નાખો તમે હા તો પૂછું તમે થોડી ખબર નહીં પડતી કે પ્રદીપભાઈ સાચી વાત અરે ભાઈ તું બોર ચાલુ કરતા તો પાણી ચાલુ કરો એટલે હાલ 4 5 વાર ની થાય એ બધું અમારમાં ના આવે તમારે કરવું પડે એટલું જયા કરી શકો તમે ચાલુ તો કરતા તો પણ તમે નહીં કરી શકો એટલું હા એટલું કરીએ લેડો ને હા એટલું કરી લે અમે તમને અને અમે તાન તો માથાકૂટ કરવાની ઈવન અંગાત ખાતર તો મૂકી દો તાન લેડો હા આલીએ ભૂલ કરીએ પ્રદીપભાઈ આપણે અહીંયા કેવા આબુ નહીં કદી તાકવા ખેતરમાં આયા નહીં ખબર નહીં પડતી કે તાકવા તો આબુ પડે કે આ ખાતરને બાતર એક દાડો ખાલી મોડું થઈ ગયું મને તો લાળ પાવા માંડ્યા એવું ખબર ના પડી જુઓ હા કે આ તો ઠાર હતો ત્યારે મોં નાખ્યું વધુ ના લગીન મોડું થઈ ગયું મોં તો ઉલડી પડ્યા આ તો બાબુ એ નહીં મારે તો કશું બાબુ જ નહીં આટલા ઘઉં વાયરું એટલે ભાઈ આ ઘઉંમાંથી કોઈ મળે તો ચાલશે ને કે બાબુ નહીં મારે તો હોય રહ્યું આ પાણી હરખું વાળો વાળું છું આખો આઈ ગયા બાપ તો કે હા મારે હું કઈ નાખું આવા જ સંસ્કાર આલ્યા હી બધાને આવું કરવા માટે તો વાયુ હોય તો વાવું એ ના ના વાવતા કોકને હાલ દેવું એ તો કોકને હાલ દેજો કે કોઈ બાબત મને કહેજો બધે ભલે પ્રદીપભાઈ આપણે પેલા શંભુ મોકલ્યા જોવા પેલા ઘઉં વાયા ત્યાં તે હજુ સુધી આવ્યો છે નહીં જોતો છે હજુ વાત કરતો છે કોઈ તો રંબા વળી ગયું છે તો એવું એમ હજુ સુધી આવ્યો નહીં જોવા અનિલભાઈ ત્યાં એ હેતરમાં ઓવા તે અનિલભાઈ તો વાળતા છે પોણી વાળતા હશે પણ શંભુ હજુ સુધી તમે આવ્યો ને શંભુ આવી જાય હજી હજી સવારે છઠાયા વળી નક્કી ના કહેવાય આ તો પોણી બોણી ના આવ્યા હા હવે ધમકાયા હતા ને આપણા અનિલભાઈ તમે તો યાર જબર બોલ્યા હતા ને બોલવા વાળું બોલ્યો તો યાર હું શું કરશું કયો જોવા જવું જ પડશે ને આપણે શું કરશું કયો જોઈ ના આવીએ શંભુભાઈ ચો એ આપણે ઠઠાય એટલે રી બી ચડી છે હા એટલે રી ચડીએ છીએ એમને ઠઠાયા હતા એટલે આપણે હા એટલા માટે જ તમે ફોન નહીં કરો ખેતરમાં અલે આ શંભુ તું હું તું આટલું કરાવ કરતો તો અલ્યા મેં અનિલભાઈ ને એમ કીધું તું આ પેલું તૂટી જો અંધારો એમ કીધું ને તે એરા મને બોલવા માંડ્યા શું બોલતા હતા બોલતા બોલ્યા હતા તે પછી તું આવતો રે હા ચમ આવતો રીતે બોલતા હતા એટલે તને બોલતા હતા એમ હેડ હું એમને બોલતા હતા, હેડ કાઢી જોવા. નાખું હેડ હું કાઢી નાખ હેડ
લાલા વિનોદ વિડીયો દૂર કાઢી નાખી હેડ ના પ્રદીપભાઈ. આપણો તો પણ રે ના ધમકાવી તો ભાજ્યો રે આપણે અને એક તો વાબા આલી તાને. આપણે અને આ ગવ્ય આ બે પોછો મૂક્યા નહીં કશું નહીં. આ બધું કર્યું તમે શું કરવાનું? આ ભાઈ તમે ધમકાવ્યો તમે ઘણા છોકરા હા મારા સંભોન વાહ દોઢ ફૂટ્યો મને પેલા પોણી આ તમને બધું આખો ભરો જમીન આલી તમે તો આમ બધું કરી રહ્યા હો. જમીને ભલે આલી પેલા હું પોણી વાળતો તે દોઢ ફૂટ્યો આવીને કે આ ફાટી ગયું તો મને નહીં દેખાતું ને, એને તો કહેવાનું આવે. દોઢ ફૂટીઓ દેખાય તમને? એને કહેવાનું ચોખણ આવે આ બધું એવું નહીં કરતો મારે અમે એને જોવા જ નીકળ્યો છો અમે એને જોવા મોકલ્યો તો હરખી રીતે કામકાજ કરી કે નહીં ત્યાં કરતા. રીતે નહીં દેખાતું આ નહીં વાળી ચો વાળી આ વાળી આ આ ખબર વાળી તો પડી વળે છે. એને એવું કીધું તમને આવીને? શું કીધું તું? શું કીધું તું તે? શું કીધું તું? શું કીધું બોલ્યા? શું કીધું? અમે એમને તો કીધું આ પેલું ફાટી ગયું અરે અંધારું ફાટી ગયું ને, આ તે ફાટી ગયું તો મને નહીં દેખાતું ફાટી ગયું એ? ફાટેલું પાણી જતો બિચારું ક્યાં પણ જ મને દેખાય છે હું વાળતો તો નતો વાળતો પાણી. તો તમારે બધું હરખી રીતે કરવું પડે કે ના ત્યાં કરવું હરખી રીતે પડે? જ કરું છું. હવારોની મેથી મારી જે વાળવું તો વાળો ને કે કોઈ ને આ ફળી બધું કરવું જ કરજો ને કોઈ તમે ને એટલા શું એટલે ભાઈ તમામ તમે એટલો આ રીતનું બધું બીજા બાજા નહીં આલું તમે જ વાવો પણ આ બધું હરખી રીતે કરો એમ કેવું અમારું. તું ઘેર જા શાંતિથી ઘેર જા. અમે આવીએ પેલો તો રિહાઈ જો શાંતિ ઘેર જતો રહ્યો. તાન અમે સમજાઈને આવીએ તો એમને શું કહો પ્રદીપ? હું કરશું કે પ્રકાશભાઈ પેલો તો જ્યો રિહાઈ એ તો સમજાવત પડશે તો એમને તાન સમજાય વગર બે નહીં ને આ બધું ચોથી પૂરું થાય. આપણે તો કદી કર્યું નહીં આપણે કરી નહીં કદી વાત હેડો. કરવું પડશે. હેડો સમજાઈએ તારે. ચલો જતાઈએ સમજાવવા તો પડશે શી વાત એમને. કહ્યું? જોઈએ ચો બેઠા એ સમજાઈને આવીએ હેડો. સમજાવવા તો પડશે જ એમને. મારો બેટો જબર નહીં કરે પણ ટણી એટલે ભાજ્ય તો એક નંબરનો પેલો યાર ટણી વાળો આપણે આટલું વવરાઈ અને પ્રેમથી હાથ નેતે રાખી અને પછી છૂટો જ કરી દેવો છૂટો નહીં કરવો એને જ રાખવો કોમનો માણસ છે યાર. પણ આવી કોમ ટર્નિંગ કરે તો થોડું ચાલે તો પાછો પર આવ્યો સજ નહીં રહ્યો માણસ. પણ આવી ટર્નિંગ કરે છે ને કોમ કરે એવો માણસ મજબૂત થઈ લેડો કોમમાં પાછો નહીં પડે. હડો ખોરતા ઈ. પાછા આઈ ગયા ચેડી ચેડી. એટલે મારા નહીં વાપવું જ નહીં. મારા વાપવું જ નહીં. ના ના મારા વાપવું નહીં. છોકરાને તમે ધમકાઈ યાર છોકરું રોતું મારે રોતું તો આવ્યું. વચ્ચે આ ફાટો તો મને દેખાય કે ના દેખાય ફાટો તો. સાઈડમાં સોલે હેડો. પહેલા ની આબુ માં તો વાપવું જ નહીં. નહીં તમારે વાપવું જ ના, ના, વાપવું કોઈ સાઈડમાં મોટા હેડો. નથી. તો ચંપલ લેવા જઈને જઉં છું આમ. ના ના આ મેં તો તો તમારે નહીં આલ્યો આબા એટલે તમારે જ પૂરું કરવાનું બધું. માં તો વાપવું જ નહીં. ના ના દાદા, તમારે વાવો. આલ્યું એટલે ના ના એવું ના ખોટું લગાડવાનું હોય. ખોટું બોલવાનું તો હોય. હવે અનિલભાઈ જો અમે એ અમે રીતે અમે બધું ના હોય યાર, અનિલભાઈ. હા, વારવાની પથ્થર ફાડી નાખી એક દારૂ લીધો એ લીધો આ એટલે નહીં અનિલભાઈ કર્યું, આ હાલ નહીં લેટ કર્યું. આયા એટલા માટે આઈ અમે જવું તમને પડે ટાઈમે કીધું. કરવું હોય ને બીજા હારાને બોલાવી દેજો આપણે નહીં કરવું. હવે ટાઈમે તમે લેટ કરે એટલા માટે અમે તમને કીધું હતું. પણ ટાઈમે નતા આવ્યા તો કાલ નતો પાઈન જો ખાતર નતું ખાતર હોત તો નાસીને પાઈન ના જો આ તો પાછા આપણને ઠીક આવી જવું પડે ટાઈમે આ પોણી દેખાય છે આ પોણી ખાતર તો અમે લઈ જાય ના ના તમે ઘઉં વાય તમારે જ પૂરું બધું કરવાનું હો. કોઈ પૂરું કરું એમ તો જવું ના ના તમારે જ પૂરું કરવાનું. અનિલભાઈ મારા ને એવું આપણે તો તમારા જબાને ઘરે લેવા આવવું પડશે તમારે તમારે. તો આપણા છોકરાને લીધે ચડ્યા હતા ને હા તમારે ઉપર લેવો છે તો અમે આલશું યાર કોઈ વાપું નહીં. અલે અનિલભાઈ તો જો હો ઉભા રહો. ના ના ઉભા રહો. પ્રદીપભાઈ અનિલભાઈ હવે મનાવવા પડશે ને કાં ઘઉં આપણા ઉભા રે. બીજું કોઈ તો વાવશે નહીં વાયેલું હોય એટલે લેડો કાલબા લેતો મનાઈએ કોકને બે મોસમ બોલે ને આપણે મનાઈએ મનાવવા પડશે ને આપણે શું કરશું? આટલું થાય વાળી તો દો હવે બે આપણે બે જણા કરવાનું રે હા હવે આયરી બધું કરશું કે તાણે હેડો આટલું કરીને પછી કાલબાર જોઈએ તાણે પોણી ચાલુ હોય મેલીને જતા રે અનિલભાઈ તો હવે હેડો હા હેડો આપણે વાળીએ. અલ્યા પ્રદીપભાઈ અનિલભાઈ તો ઘેર જતા રે હવે ડોમો તો આપણે જ વાળવો પડશે. વાળો હેડો પેલું ભરેલું જોઈને આવ્યો હું તમારે વાળવો જ પડશે તાને ભેગો પછી અમે બે વાળીએ જણા જ છે, ભાગવું તો જ હોય આવો એટલે લેડો હાલ તો વાળો શું તમે કરશો કયો? અનિલભાઈ જતા રહ્યા હવે હરખું વાળજો બા કદી વાળે એટલે આ કદી કરી જ નહીં કોમકાજ પણ હવે કરવું પડશે કે આવડતું તો નહીં હવે કરવું તો બસ પેલું પડશે રહી કોમકાજ. ગયું. હા કરીએ પ્રદીપભાઈ. અને તો કાલબાલ આપણે જઈને તો સમાધાન કરી દેવું એ તો સમજાય એવું માણસ તો કઈ અનિલભાઈ તેમ તો જોવું પડે એવું નહીં પણ શંભુભાઈએ શું ડખો કર્યો એ ખબર નહીં. હા રેડો તાન હવે ડોમું વાળી શું કરશું?